તો જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ઉનાળો જ્યારે મધ્ય ચરણમાં પહોંચ્યો છે ત્યારે જૂનાગઢના યાત્રાધામ ભવનાથ વિસ્તારમાં હાલ દરરોજ સાંજે કુદરતી લોકમેળો યોજાય છે અને આ વિસ્તારમાં દિવસ દરમિયાન જેટલી ગરમી પડે છે તેટલી જ રાત્રે ઠંડી પડતી હોય છે। લોકો આ કુદરતી સૌંદર્યના આહલાદક લાભ લેવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને ભવનાથ વિસ્તારના ફૂટપાથ તેમજ ડિવાઈડર પર લોકો પરિવાર સાથે નાસ્તા તેમજ જમવાની મોજ માણી રહ્યા હોય ત્યારે સતત 2 દિવસથી ઇન્ડિયા ન્યૂઝ પણ આ વિસ્તારની મુલાકાત લઈ અને લોકો સાથે વાતો કરી તેના પ્રતિભાવો જાણી રહ્યું હોય છે। ત્યારે રાજ્યના અન્ય શહેરોમાં હિટ એન્ડ રનની ઘટનાઓ જે બની રહી છે તે જૂનાગઢ શહેર તેમજ ભવનાથ વિસ્તારમાં ન બને તે માટે જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ ઝાંઝડિયા, ઇન્ચાર્જ એસપી ભગીરથસિંહ જાડેજા તેમજ જૂનાગઢ ડિવિઝન ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના સતત માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ એચઆઈ હુંબલ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત રાખી આ વિસ્તારમાં આવતા લોકોને પોતાના વાહનો વ્યવસ્થિત પાર્ક કરવા તેમજ તેમનું પરિવારનું અને બાળકોનું ધ્યાન રાખવા માટે સતત જાગૃતિ રાખવાનું કામ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને લોકોને પણ સેલ્ફ